સમસ્ત સોની સમાજમાં વર્ષોથી એક એવી ઈચ્છા હતી કે ભાઈ આવો એક કાર્યક્રમ થાય કે જે સમાજના ભાઈઓ બહેનો છે, ગાયતો છે પણ કદાચ સ્ટેજ ઉપર નથી આવ્યા, એવા લોકોને એક સ્ટેજ ઉપર લાવવાના અમારા પ્રયત્નો આજે સફળ થયા છે કે જે અમે આજે 40 ગાયકો આજે અમારી પાસે છે, એમાંથી આજે 22ને અમે યશવંતરાયમાં આજે મોકો આપીને આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અને હાઉસફુલ થયો છે. સાહેબ, મુખ્ય ઉદ્દેશ શું? સમાજમાં અલગ અલગ કોને પ્રતિભાવો પડી છે, ગાયકી ક્ષેત્રે, બીજા ક્ષેત્રે, એમ પણ જે હું આ ક્ષેત્રે છું એમ તો મને એવું થયું કે આવા ક્ષેત્રે આપણે આવા લોકોને આગળ લાવવા જોઈએ. આપ જોઈ શકો છો આજના કાર્યક્રમમાં ખૂબ સરસ બધાએ પ્રસ્તુતિ કરી. નવા આજે 10 જણા તો એમાં વિશારદ કરેલા હતા અને એમાંથી 5 થી 7 જણા તો પહેલી વાર સ્ટેજ આપ્યું છે. એટલે ખૂબ સરસ કાર્યક્રમ બધાએ માણ્યો છે. સર, સોની રિધમનો ઉદ્દેશ એ હતો કે સોની સમાજની અંદર ઘણા બધા એવા કલાકારો છે જે એનું ટેલેન્ટ હિડન છે એકચ્યુઅલી, અને અમારા દ્વારા પ્રયાસ એવો કરવામાં આવ્યો કે એમનું ટેલેન્ટ બહાર આવે. એટલે અમે લોકોએ ઓડિશન લઈ અને એક પ્રયાસ એવો કર્યો કે એમને આપણે બહાર લાવી શકીએ. પ્રોગ્રામની અંદર તમે કદાચ જોયું હોય તો સૌથી નાની ભાઈની 11 વર્ષની છોકરી છે અને છોકરો છે 14 વર્ષનો. ત્યાંથી લઈને લગભગ 65-70 વર્ષના લોકોએ આની અંદર પરફોર્મ કર્યું છે. અને અમને ખાસ તો સોની સમાજનો એટલો જોરદાર સપોર્ટ મળ્યો છે કે અમને પોતાને એમ થાય કે આ પ્રોગ્રામમાં અમારે ફરી વખત કરવો પડશે અને અમે આ કાર્યક્રમ ચાલુ જ રાખવાના છીએ. અમારું ગ્રુપ જે છે એ એક્ટિવ વધારે થવાનું છે અને જેમ બને એમ લોકો વધારે અમારી સાથે જોડાય એવા અમે ચોક્કસ પ્રયત્ન કરશું. મુખ્ય ઉદ્દેશ શું છે આવા કાર્યક્રમ પાછળ? મુખ્ય ઉદ્દેશ મેં જેમ કીધું એમ જ છે નીતિનભાઈ કે સોની રિધમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે સોની સમાજની અંદર જે એવા લોકો છે કે જેને ખરેખર સિંગિંગનો શોખ છે, એના કરાઓકેના માધ્યમ દ્વારા આપણે બહાર લાવી શકીએ, એનો શોખ પૂરો થઈ શકે અને પછી આગળ કદાચ એને એવું પ્લેટફોર્મ મળી શકે કે પ્રોફેશનલી પણ એ લોકો આગળ આવી શકે. મુખ્ય ઉદ્દેશ અમારો એ છે.